એક મહત્વના સમાચાર રાજકોટથી, જ્યાં બીજેપીના સંગઠન માળખામાં સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પત્નીને સ્થાન આપવામાં આવ્યું છે. અંજલિ રૂપાણીને શહેર કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું છે. શહેર પ્રમુખ દ્વારા શહેર કારોબારીની કરી હતી જાહેરાત. વિશેષ આમંત્રિતોમાં વિજય રૂપાણીના અંગત નીતિન ભારદ્વાજનું પણ નામ સામેલ છે. 18 વોર્ડ પ્રભારી અને 70 કારોબારી સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી હતી. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત. અંજલિબેનનું કારોબારીમાં હોવું, સ્થાન મળવું સંગઠનમાં કેટલું સૂચક મનાઈ શકે છે? ચિરાગ, જે રાજકોટ શહેર ભાજપ દ્વારા જે અલગ અલગ જે સંગઠનના હોદ્દા છે તે જાહેર કરવામાં આવ્યા હતા. ગઈકાલે જે કુલ 18 જેટલા વોર્ડ છે તેમાં પ્રભારીની નિમણૂક છે તે કરવામાં આવી હતી, અને આ ઉપરાંત જે રાજકોટ મહાનગરના કારોબારી સદસ્યોની પણ એક યાદી છે તે જાહેર કરવામાં આવી હતી, જેમાં સૌથી પહેલું નામ જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે કુલ કારોબારીમાં 70 જેટલા લોકો છે તેમના નામ છે તે જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત જે વિશેષ આમંત્રિતો સભ્યો છે તેમાં જે વિજય રૂપાણીના ખૂબ જ અંગત મનાતા નીતિન ભારદ્વાજ છે તેમનું પણ નામ સામેલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે ડોક્ટર ભરત બોગરા છે તેમનું પણ નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે. અંજલિબેન રૂપાણી છે તે થોડા સમય પહેલા જ જે રાજકોટ શહેર ભાજપના મહિલા મોરચાના એક જાહેર કાર્યક્રમ છે તેમાં જોવા મળ્યા હતા, અને હવે કારોબારી સમિતિ જે છે તેમાં પણ તેનું નામ જાહેર થતા જરૂરથી તેઓ સક્રિય રાજકારણમાં હવે ધીરે ધીરે આવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આગામી દિવસોમાં તેઓ જાહેર કાર્યક્રમમાં પણ આ જ સક્રિયતા રીતે જોવા મળે તેવું પણ સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે. ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ. તો એક સક્રિય રાજનીતિમાં અંજલિબેન રૂપાણીની એન્ટ્રી ચોક્કસ મનાઈ રહી છે.